સોરી, આવવામાં લેટ થઈ ગયું. નો પ્રોબ્લેમ. કેમ છો સંઘવી સાહેબ? અત્યાર સુધી તો બરાબર હતો, પણ રાશિ રિક્ષાવાળી પાસે આવવાનું સાંભળ્યા પછી થોડો બેચેન થઈ ગયો. કેમ બેચેની? અને શેના માટે બેચેની થઈ? કોટક એન્ટરપ્રાઇઝ અને અરમાન કોટકનો બંગલો અચાનક જ વેચાવા જઈ રહ્યો હોય તો ભલભલાને બેચેની તો થાય જ ને. એમાંય પાછું અરમાન કોટકની વાઈફ રાશિ પોતે જાતે આ બધું વેચી રહી હોય તો નવાઈ તો લાગે ને. સાહેબ, એમાં નવાઈ જેવું તો કંઈ છે જ નહીં. પૈસાની જરૂર હોય તો આ બધું કરવું પડે ને. અચાનક આટલા બધા પૈસાની જરૂર? કારણ જાણી શકું? હા હા, હું કહું ને તમને, તમે તો ઘરના જ કહેવા. એમાં એવું છે કે અમે લોકો છે ને મુંબઈ શિફ્ટ થઈએ છીએ, તો પછી અહીંયા આ બધું રાખીને શું મતલબ છે એટલે. અચ્છા, સમજી ગઈ. આ રહ્યા પેપર્સ, પાવર ઓફ એટર્ની છે, અને બીજા કોઈ પણ પેપર્સ પર જો સિગ્નેચર જોઈતી હશે તો મને કહેજો, હું કરાવી લાવીશ. રાશિ રિક્ષાવાળીના પેપર્સ કરતા એના જબાનની કિંમત વધારે છે, એટલે મને કોઈ ચિંતા નથી. થેન્ક યુ સો મચ સંઘવી સાહેબ. તમારા જબાનની કિંમત છે એવી રીતે સંઘવીના ગણિતની કિંમત છે. અને આ રહી બેગ, જેટલી નક્કી કરેલી રકમ છે એ અંદર છે. પૈસા ઓછા નહીં હોય એની મને ખાતરી છે. હા હા, મને વિશ્વાસ છે. ચાલો તો હું હવે નીકળું. મુંબઈમાં કંઈ પણ કામકાજ હોય તો કહેજો. હા. અરે સર, આ ચા તો પી લો. અરે હા. અને બને એટલું જલ્દી તમે આ ઘર ખાલી કરી દેજો. કેમ? મારી પાસે બાય રેડી જ છે, અને અહીંથી હું નીકળીને એમની પાસે જ જવાનું છે. અને જો ડીલ ડન થઈ ગઈ તો મારે એને તરત પોઝિશન આપવું પડશે. તમે નિશ્ચિંત રહો, કાલ સુધીમાં ઘર ખાલી થઈ જશે. ઓકે, તો મળીએ પછી. આવજો.